સુરત સિટી લાઇટ ખાતે ₹4.50 કરોડની ઓનલાઈન ઈ ટિકિટનો રેકેટ કૌભાંડમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનારની પોલીસે ધરપકડ કરી છે. સિટી લાઇટ ખાતે ગત 27 જૂને રેલવેની વિજિલન્સ ટીમે રેડ કરી તાત્કાલિક ટિકિટ બનાવવાનું સ્કેમ પકડી પાડ્યું હતું. આ સ્કેમની તપાસ દરમિયાન ઉમરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને આ આખા કૌભાંડમાં જે વીઆઈપી ટિકિટ મળી આવી છે તે મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વીઆઈપી ટિકિટો જે દિલ્હીથી કોના કહેના પર કાઢવામાં આવી હતી. પોલીસે આખો મામલો હાલમાં તો દબાવી દીધો છે. આ ઉપરાંત વિજિલન્સને પણ આ મામલે કોઈ રસ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સામાન્ય રીતે ટાઉટો સાથે સેટિંગબાજીનું વલણ વિજિલન્સનું વલણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ઉમરા પોલીસ પાસેથી માહિતી મળતી મુજબ પશ્ચિમ રેલવેની વિજિલન્સમાં ફરજ બજાવતા સંજય કુમાર સુધીર શર્માએ બાતમીના આધારે ગત 27 જૂને સિટી લાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 6B માં રેડ કરી હતી. ફ્લેટમાં રહેતા રાજેશ ગિરધરી મિત્તલ દ્વારા લેપટોપ ઉપર IRCTC દ્વારા અનઅધિકૃત અને ગેરકાયદેસર સોફ્ટવેર ગદર અને નેક્સોસ મેળવી અલગ અલગ ફેક આઈડી પાસવર્ડ મારફતે IRTCની સાઇટ હેક કરી તમામ વેરિફિકેશન અને સિક્યુરિટી પ્રોસેસ બાયપાસ કરી તેના સાગરિત કૃપા દિનેશ પટેલની મદદથી ઈ ટિકિટ બનાવતો હતો. પોતે રેલવેનો કાયદેસર એજન્ટ હોવા છતાં વધારે પૈસા કમાવવા આ રીતે સ્કેમ કરતો હતો. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તમામ તપાસ દરમિયાન ગઈકાલે વધુ એક આરોપી રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી છે. આરોપી રાજેશને આ સોફ્ટવેર અપલોડ કરી ઇન્સ્ટોલ કરી આપતો હતો અને દર મહિને રિન્યૂ કરવા ₹500 કમિશન લેતો હતો.